समाचार में बात करिए तो राजकोट થી સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટ થી સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે રોંગ સાઈડમાં આવતી સિટી બસને અટકાવી જાગૃત નાગરિકે રોંગ સાઈડ બસને આવતી અટકાવી હતી તો એક્ટિવા બસ આગળ રાખી અને સિટી બસને અટકાવી છે તો સ્થાનિક કોન્સ્ટેબલ વોર્ડને લીધે આ ખાડા तो बीजी तरफ ट्राफिक पुलिस ने आ बेदरकारी पण सामे आवी छे आ समग्र घटनानो वीडियो जागृत नागरिके उतार्यो छे तो स्थानिक कोन्स्टेबल वॉर्डनने आड़ा हाथे लीधा तो रोंग साइड में आवती बस ने अटकावी छे तो रोंग साइड आवता वाहनोना लीधे ज अकस्मात बनता होय छे अने जेनो भोग निर्देश लोको बनता होय छे तो रोंग साइड में आवती आ सिटी बस ने अटकाववामां आवी आ दृश्यो सामे आव्या छे तो વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી રોંગ સાઈડમાં આવતી સિટી બસને એક નાગરિકે અટકાવી છે શું માહિતી જી ધ્રુવ વિડિયો છે તે જાગૃત નાગરિકે બનાવ્યો છે રોંગ સાઈડમાં આવતી સિટી બસને અટકાવી પોતાનું એક્ટિવા બસ આગળ રાખ્યું અને સ્થાનિક કોન્સ્ટેબલ અને વોર્ડનને જાગૃત નાગરિકે આડે હાથ લીધા ક્યાંક સામાન્ય જનતાને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસની બેદરકારી ખાસ તો સામે આવી રોંગ સાઈડમાં સિટી બસ આવી શકે પણ ક્યાંક કહી શકાય કે જે વોર્ડન હોય છે જે કોન્સ્ટેબલ હોય છે તેઓ ક્યાંક માત્ર સામાન્ય લોકોને જ દંડ ફટકારતી હોય છે જે સિટી બસ છે તેને કોઈ પણ પ્રકારની તેની સામે દંડાત્મક કાર્યવાહી નથી થતી આ ચોક્કસથી એક સવાલ ક્યાંક એ પણ ઉભો થાય છે કે શું સામાન્ય નાગરિક જ માત્ર દંડ ભરે શું સિટી બસ સરકારી તંત્રનું હોવાના કારણે તેને કોઈ પણ પ્રકારનો દંડ ફટકારી ન શકાય ચોક્કસથી આ સવાલ છે તે ક્યાંક સામાન્ય લોકોમાં થતો હોય છે ત્યારે એનો જે એક વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ગ્રીનલેન્ડ ચોકડીની આ ઘટના છે હવે તંત્ર કઈ પ્રકારના પગલા ભરે છે એ હવે ચોક્કસથી ક્યાંક અત્યારે લોકોને સવાલ ક્યાંક ઉભા થઈ રહ્યા છે શું વાસ્તવમાં ટ્રાફિક જે વિભાગ છે તે કાર્ય કરે છે કે નથી કરતું આને લઈને પણ અત્યારે ક્યાંક લોકો ટ્રાફિક તંત્રને પૂછી રહ્યા છે જી ધ્રુવ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કોન્સ્ટેબલ ના બેદરકારીના કારણે કોન્સ્ટેબલની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામે છે કારણ કે રોંગ સાઈડમાં જો વાહન આવતું હોય અને તેના જ પ્રમાણે વધુ અકસ્માત થતા હોય છે ચોક્કસથી રાજકોટમાં એવા ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં રોંગ સાઈડથી લોકો અવર જવર કરતા હોય છે પોતાના વિસ્તારમાં જવા માટે રોંગ સાઈડ રોડ પરથી તેઓ પસાર થતા હોય છે અને એ સ્થળ ઉપર ક્યાંક પોલીસ હોય છે પોલીસ તંત્ર આખું હોય છે વોર્ડન હોય છે ત્યારે ઘણીવાર તેમાં કામગીરી થાય છે ઘણા એવા જે લોકો હોય છે કે જે વગવાળા લોકો હોય છે તેઓને પોલીસ અટકાવતી નથી આવા પણ જે દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક દ્રશ્ય એવો સામે આવ્યું કે જે એસટી બસ છે તે રોંગ સાઈડથી નીકળતી હતી અને તેને પણ રોકવામાં પણ ન આવ્યું એટલે સવાલ ક્યાંક ઉભો થાય છે પોલીસની કામગીરી ઉપર ટ્રાફિક વિભાગની કામગીરી ઉપર કે આવા જે વગવાળા જે લોકો હોય છે તેના સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી ન તો જે સરકારી તંત્ર હોય છે જેને જે બસ હોય છે તેની સામે પણ કોઈ કાર્યવાહી નથી થતી ઘણી એવી જે કાર છે કે જે રોંગ સાઈડ કાર ચાલક છે તે ચલાવતા હોય છે તેમની સામે પણ ટ્રાફિક તો કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરતી ટ્રાફિક પોલીસ એટલે ચોક્કસથી લોકોના મનમાં એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે ક્યાંક આ પ્રકારની વાલા દવલાની નીતિ ટ્રાફિક તંત્ર અપનાવતી હોય એ પ્રકારના ક્યાંક અત્યારે ચર્ચા રાજકોટમાં જાગી છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો રોંગ સાઈડમાં આવતી આ સિટી બસને અટકાવી છે જાગૃત નાગરિકે રોંગ સાઈડ બસને અટકાવી છે તો એક્ટિવા બસ આગળ રાખી સિટી બસને અટકાવી સ્થાનિક કોન્સ્ટેબલ વોર્ડને આડા હાથે લીધા હતા તો કહી શકાય કે રોંગ સાઈડમાં જે વાહનો આવતા હોય છે અને તેના પ્રમાણે જ અકસ્માતના કિસ્સાઓ વધતા જતા હોય છે કારણ કે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે અને જેના કારણે નિર્દોષ રાહદારીઓ તેનો ભોગ બનતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે કારણ કે જો રોંગ સાઈડમાં જે બસ આવતી હોય તો ટ્રાફિક પોલીસ ત્યાં ઉપસ્થિત હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કંઈ કહેવામાં આવતું નથી અને જેના કારણે જ અકસ્માતના કિસ્સા વધતા હોય છે તો ટ્રાફિક પોલીસની આ બેદરકારી સામે આવી છે